નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપને આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડ અંતર્ગત ઇન્ટરનેટ, વેબસાઇટ અને સર્ચ એન્જિન વિષય વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો આપણે શરૂ કરીએ આજનું આપણું સેશન. આજના સેશનમાં આપણે ડિસ્કસ કરીશું નીચેના ટોપિક વિશે. કોન્સેપ્ટ ઓફ ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરનેટનો પ્રાથમિક પરિચય, બ્રાઉઝર, વેબસાઇટ અને સર્ચ એન્જિન. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કોન્સેપ્ટ ઓફ ઇન્ટરનેટ. તો મિત્રો, ઇન્ટરનેટ શબ્દથી આપણે બધા પરિચિત છીએ, તેમ છતાં આપણે જોઈ લઈએ તેની વ્યાખ્યા. It is the largest network in the world that connects hundreds of thousands of individual networks all over the world. એટલે કે ઇન્ટરનેટ એ વર્લ્ડ લેવલનું એવું મોટામાં મોટું નેટવર્ક છે કે જે વર્લ્ડના અન્ય જે બીજા નેટવર્ક છે, ઇન્ડિવિડ્યુઅલ નેટવર્ક, એ બધાને પણ એકબીજા સાથે સાંકળે છે. એટલે બીજી રીતે ઇન્ટરનેટની વ્યાખ્યાયિત કરીએ તો ઇન્ટરનેટ એટલે કે નેટવર્કોનું પણ નેટવર્ક અથવા અલગ અલગ નેટવર્કોનું જે આંતરિક જોડાણ છે તેને આપણે ઇન્ટરનેટ કહી શકીએ. ઇન્ટરનેટને ઇન્ફોર્મેશન હાઈવે પણ કહેવામાં આવે છે ઘણી વખત. ઇન્ફોર્મેશન હાઈવે એટલા માટે કે ઇન્ટરનેટ ઉપરથી આપણને કોઈપણ ફિલ્ડ વિશેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. તેથી તેનું પોપ્યુલર નામ ઇન્ફોર્મેશન હાઈવે પણ છે. તેની મદદથી આપણે rather than moving through geographical space, it moves your ideas and information through cyberspace. એટલે કે આપણે કોઈ એક જગ્યા પર હોઈએ અને આપણે કોઈ બીજી જગ્યાની માહિતી જોતી હોય, કોઈ અધર સ્ટેટની અથવા કોઈ સિટીની, તો આપણે જિયોગ્રાફિકલી એટલે કે ભૌગોલિક રીતે ત્યાં જવાની જરૂર નથી. આપણે ઇન્ટરનેટના માધ્યમથી એક જગ્યાએ બેઠા બેઠા જ તે આપણે અન્ય કોઈ જગ્યાની માહિતી આપણે મેળવી શકીએ છીએ. ઇન્ટરનેટ ઇઝ નાઇધર રન ઓર ઓનેડ બાય એની વન. એટલે કે ઇન્ટરનેટ ઉપર કોઈ એક વ્યક્તિ અથવા કોઈ કંપનીનો કોઈની માલિકી ધરાવતું નથી. એવરી ઓર્ગેનાઇઝેશન ધેટ ઇઝ પ્લગ ઇન્ટુ ધ ઇન્ટરનેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઇટ્સ ઓન કમ્પ્યુટર. એટલે કે જે કોઈ સંસ્થાઓ ઇન્ટરનેટના માધ્યમ સાથે સંકળાય છે તે તેના કોમ્પ્યુટર માટેની તેની પોતાની જવાબદારી હોય છે. તેના ફાયદા એ છે કે ઇન્ટરનેટ માટે કોઈ મેમ્બરશીપ ફીસ હોતી નથી કે આપણે મંથલી કે યરલી પે કરવાની કે એવું કોઈ સેન્સરશીપ કે કોઈ તેની ઉપર ગવર્મેન્ટ કંટ્રોલ એટલે કે સરકારી પણ કોઈ કંટ્રોલ હોતો નથી. કે આગળ વાત કરી તે મુજબ કે તે સરકારી કોઈ પ્રાઇવેટ માલિકીનું નથી ઇન્ટરનેટ. જ્યારે ઇન્ટરનેટનો ગેરફાયદો એ છે કે ઇન્ટરનેટ વાપરતા આપણી સાથે કંઈક ખોટું થતું હોય તો એવી કોઈ ઓથોરિટી અથવા એવું કોઈ કંટ્રોલ નથી કે તમે પર્ટિક્યુલર એને ફરિયાદ કરી શકો કે તેની વિરુદ્ધ કોઈ એક્શન લઈ શકે. એટલે એમાં કોઈ સેન્ટ્રલ કંટ્રોલ હોતો નથી. હવે જોઈએ ઇન્ટરનેટની એપ્લિકેશન એટલે કે ઇન્ટરનેટના ઉપયોગ. ટુ કોમ્યુનિકેટ વિથ અધર પીપલ એટલે કે આપણે એક જગ્યાએ હોય અને અન્ય કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવા માટે, માહિતીની આપ લે કરવા માટે. ટુ ગેટ એની ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિ વસ્તુ વિશેની કોઈ માહિતી મેળવવી હોય તો તે આપણે મેળવી શકીએ છીએ. ટુ કનેક્ટ વિથ અધર કમ્પ્યુટર સિસ્ટમ એટલે કે અન્ય કોઈ કમ્પ્યુટર સિસ્ટમ સાથે સાંકળવા માટે પણ. ટુ ટ્રાન્સફર મેસેજ એન્ડ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી એટલે કે સંદેશાની આપ લે કરવા માટે. ઓનલાઈન રિઝર્વેશન એટલે આપણે બસનું અથવા રેલવેનું અથવા એ રીતના કોઈ પણ બુકિંગ કરવું હોય તો તે પણ આપણે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન
જે સર્વિસ મળે છે તેનો આપણે લાભ લઈ શકીએ છીએ. ફોર એન્ટરટેનમેન્ટ પર્પઝ એટલે કે મનોરંજન માટે આપણે ગીત સંગીત અથવા કોઈ પણ ગેમ્સ, પિક્ચર જોવા માટે કે કોઈ પણ રીતે. અને ઓનલાઈન બેન્કિંગ એટલે કે બેન્કિંગને લગતી સેવાઓ માટે. હવે આપણે ઉપયોગો જોઈ લીધા. હવે આપણે જોઈએ કે ઇન્ટરનેટને આપણે એક્સેસ કઈ રીતે કરશું, એટલે કે આપણે કઈ રીતે એને વાપરશું તે જોઈએ આપણે. Many schools and businesses have direct access to the internet using special high-speed communication lines and equipment. એટલે કોઈ સ્કૂલ છે, કોલેજીસ છે અથવા કોઈ એવી સંસ્થા છે બિઝનેસને રિલેટેડ, તો તેવી સંસ્થાઓમાં હાઈ સ્પીડ કોમ્યુનિકેશનની ઇન્ટરનેટની ડાયરેક્ટ કોઈ સર્વિસ પ્રોવાઈડરની લાઈન લીધેલી હોય છે. તેના દ્વારા તે એક્સેસ કરી શકતા હોય છે. અથવા ઇન્ટરનેટ રિલેટેડ એવા ઇક્વિપમેન્ટ આવે છે. જ્યારે સ્ટુડન્ટ અને એમ્પ્લોયી એટલે કે સ્કૂલ કોલેજીસમાં જે સ્ટુડન્ટ્સ હોય છે અને બિઝનેસના જે એમ્પ્લોઈઝ હોય છે તે લોકો, તે પોતાની ઓર્ગેનાઇઝેશન એટલે કે તેની સ્કૂલ અથવા તેની ઇન્ડસ્ટ્રીમાં તેના જે લોકલ એરિયા નેટવર્ક હોય છે. મિત્રો, લોકલ એરિયા નેટવર્ક જે છે તે આપણે આની પછીના ટોપિકમાં જોઈશું. એટલે કે તેનું જે સ્કૂલ અથવા કોલેજીસનું જે ઇન્ડસ્ટ્રીનું લોકલ એરિયા નેટવર્ક હોય છે, તેમાંથી તે સ્ટુડન્ટ્સ અથવા એમ્પ્લોઈઝ છે તે ઇન્ટરનેટને પોતાના પર્સનલ કોમ્પ્યુટરમાં તેના દ્વારા એક્સેસ કરી શકે છે. ઇન્ટરનેટ એક્સેસ કરવાના જે વે છે તે છે આઈએસપી એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. તો તેના નામ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે કે તે સંસ્થા અથવા જે તે ઓર્ગેનાઇઝેશન કે જે ઇન્ટરનેટની પૂરી પાડતું હોય તેને આપણે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કહીશું. આ એક ઇમેજ બતાવી છે જે ફક્ત આપણને તેની ઉપરથી આપણે કહી શકીએ કે ઇન્ટરનેટ જે છે તે વર્લ્ડ લેવલે બધા માધ્યમોને એકબીજા સાથે સાંકળે છે. ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે જે એક્ઝિસ્ટિંગ નેટવર્ક હોય છે તેની જે ફીઝ હોય છે, રજિસ્ટ્રેશન ફી, તે પે કરવાની હોય છે. અને તેની સાથે ઇન્ટરનેટ જે છે એ પ્રોટોકોલ ઉપર કામ કરે છે. અને એ જે સ્ટાન્ડર્ડ બેઝ પ્રોટોકોલ છે તેનું નામ છે TCP/IP એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ. અહીંયા જે આઈપી જે છે એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ, તેનું ઇન્ટરનેટનું જે આઈપી એડ્રેસ છે તે પ્રોવાઈડ કરે છે કે દરેક જગ્યાનું જે સર્વર હોય છે ઇન્ટરનેટ માટેનું, તેનું આઈપી એડ્રેસ દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. તો આઈપીનો એડ્રેસ એટલા માટે કરવામાં આવે છે. હવે જોઈએ ઇન્ટરનેટ સાથે સંબંધિત અમુક પ્રોટોકોલ. તો સૌપ્રથમ તો પ્રોટોકોલ્સ એટલે શું? તો આ જે કોમ્પ્યુટર નેટવર્ક છે, ઇન્ટરનેટ છે, તો તેમાં જે દરેક કામ થતા હોય છે, ફાઇલને ટ્રાન્સફર કરવા અથવા વેબને નેટને એક્સેસ કરવા, તો દરેક જગ્યાએ અલગ અલગ પ્રોટોકોલનો ઉપયોગ થતો હોય છે. પ્રોટોકોલ એટલે કે સેટ ઓફ રૂલ્સ એટલે કે અમુક ચોક્કસ પ્રકારના નિયમો કે આ પ્રોટોકોલ છે આ માટે કામ કરે અથવા આ રીતનું પ્રોટોકોલ છે એ આ કોઈ સેવા માટે કામ કરવું એ રીતના હોય છે. તો અત્યારે આપણે જોઈએ ઇન્ટરનેટ માટેના પ્રોટોકોલો. તેમાં SMTP પ્રોટોકોલ છે એટલે કે સિમ્પલ મેલ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ, જેનો ઉપયોગ ઈમેલમાં થાય છે. ત્યારબાદ છે ટેલનેટ. તો આ પ્રોટોકોલનો ઉપયોગ લોગિન ટુ રિમોટ હોસ્ટ કોમ્પ્યુટર તેની માટે થાય છે. પછી છે FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તેનો ઉપયોગ સર્વર એટલે કે મુખ્ય મેઇન કોમ્પ્યુટર અને ક્લાયન્ટ એટલે કે અધર કોમ્પ્યુટર તે વચ્ચે જે ફાઇલની ટ્રાન્સફર હોય તે કરવા માટે થાય છે, જેનું નામ છે FTP.
અને છે HTTP એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. તેનો ઉપયોગ પણ વેબને એક્સેસ કરવા માટે થાય છે. હવે વાત કરીએ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની. A commercial organization with permanent connection to the internet that sells temporary connection to subscriber. એટલે આપણે અત્યારે ઇન્ટરનેટ કોઈ વાપરતા હોઈએ તો આપણે પણ આપણે જે ફોન જે છે BSNL, રિલાયન્સ કે અન્ય કોઈ પણ કંપની, તો તેના દ્વારા આપણે તેનું કનેક્શન લીધેલું હોય છે અથવા આપણે બોલીએ છીએ કે ઇન્ટરનેટ ફ્રી કરાવીએ, બરાબર. તો આ બધા જે છે તે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કહેવાય છે કે તે લોકોએ પહેલાં કનેક્શન લીધું હોય, પછી તે તેના જે સબસ્ક્રાઈબર હોય છે તેને તે રીતના સેલ્સ કરતા હોય છે. તેના એક્ઝામ્પલ્સ આપેલા છે અમેરિકા ઓનલાઈન, માઇક્રોસોફ્ટ નેટવર્ક, AT&T નેટવર્ક્સ એટસેટ્રા. હવે વાત કરીએ ડોમેઇન નેમની. તો આપણે ઘણી બધી સાઇટના નામ જોયા હશે, વાંચ્યા હશે. તો તે દરેકમાં આપણે જોઈએ છીએ કે તે સાઇટની પાછળ કંઈ પણ ડોટ પછી છેલ્લા 2 કે 3 ડિજિટ લખેલા હોય છે. તો આ જે ડિજિટ લખેલા હોય છે તેને કહેવામાં આવે છે ડોમેઇન નેમ. અ યુનિક નેમ ધેટ આઇડેન્ટિફાઈઝ એન ઇન્ટરનેટ સાઇટ. એટલે કે તેની ઉપરથી નક્કી કરી શકાય કે આ કઈ સાઇટ છે. The name always has 2 or more parts separated by a dot. એટલે તે નામ હોય છે તેમાં 1 અથવા 2 ડોટ આપેલા હોય છે અને જે આખું નામ છે તેને તે ડોટ દ્વારા એટલે કે જે પૂર્ણ વિરામ છે તેની દ્વારા સેપરેટ આઉટ કરવામાં આવે છે. અહીંયા કેટલાક ડોમેન નેમના નામ આપેલા છે, જેમ કે ગવર્મેન્ટ એટલે કે સરકાર સંબંધિત કોઈ વેબસાઇટ હોય છે તો તે વેબસાઇટની પાછળ .gov લખેલું હોય છે. એટલે .gov બતાવે છે કે આ સરકારી અથવા ગવર્મેન્ટ રિલેટેડ સાઇટ છે. એજ્યુકેશન રિલેટેડ સાઇટ હોય છે તેમાં તે સાઇટમાં છેલ્લે .edu લખેલું હોય છે. તેવી જ રીતે કોઈ કમર્શિયલ સાઇટ માટે .com, ઓર્ગેનાઇઝેશન એટલે કોઈ સંસ્થા માટે .org, કન્ટ્રી લેવલે વાત કરીએ તો ઇન્ડિયા માટે .in, યુનાઇટેડ કિંગડમ છે તો .uk, .aus, આ રીતના કન્ટ્રી વાઇઝ પણ છેલ્લે તેના નામો હોય છે, ડોમેઇન નેમ જેને કહેવામાં આવે છે. હવે જોઈએ બેઝિક ઇન્ટરનેટ ડેફિનેશન, એટલે કે ઇન્ટરનેટ સંબંધિત અમુક જે શબ્દો છે તેની વ્યાખ્યા. સર્વર. તો સર્વર એટલે એક પ્રકારનું કોમ્પ્યુટર જ છે, પણ એની કોમ્પ્યુટર ધેટ મેક્સ સર્વિસીસ અવેલેબલ ટુ અધર કોમ્પ્યુટર્સ. એટલે એક એવું કોમ્પ્યુટર કે જે અન્ય બીજા જે કોમ્પ્યુટર છે તેને તે સર્વિસ પૂરી પાડશે. એટલે કે કંઈ માહિતી મોકલવાનું કે અન્ય જે કોમ્પ્યુટર છે જેને આપણે ક્લાયન્ટ કહીએ છીએ તે આ સર્વર દ્વારા એક્સેસ થઈ શકશે. URL એટલે કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર, અ યુનિક નેમ ધેટ આઇડેન્ટિફાઈઝ એન ઇન્ટરનેટ સાઇટ. એટલે આપણે જ્યારે મોબાઈલમાં અથવા કોઈ સર્ચ એન્જિન ઓપન કરીએ ત્યારે એમાં પણ URL લિંક આપી હોય છે જેની અંદર આપણે વેબસાઇટનું નામ લખતા હોઈએ છીએ. તો તે જે લિંક છે લોકેશન તેને URL કહેવામાં આવે છે. www એટલે કે વર્લ્ડ વાઇડ વેબ, તે ધી યુનિવર્સ ઓફ હાઇપરટેક્સ્ટ સર્વર. એટલે આપણે કોઈ પણ સાઇટ લખીએ ત્યારે શરૂઆતમાં ઘણી વખત www લખીએ છીએ. વોટ ઇઝ વેબ એટલે કે વેબ શું છે તે આપણે જોઈએ. વેબ અથવા તો WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ ઇઝ કન્સિસ્ટ ઓફ ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝ ઇન્ટુ વેબ પેજીસ કન્ટેનિંગ ટેક્સ્ટ એન્ડ ગ્રાફિક ઇમેજીસ. એટલે અલગ અલગ જે વેબ પેજીસ હોય છે કે જેની અંદર કોઈ ઇન્ફોર્મેશન આપેલી હોય છે લખાણના સ્વરૂપમાં અથવા એટલે કે ટેક્સ્ટ સ્વરૂપે અથવા કોઈ ઇમેજીસ પિક્ચરના સ્વરૂપમાં,
તો તેને એક્સેસ કરવા માટે એટલે તે ભેગું મળીને જે બને છે તેને કહેવામાં આવે છે વેબ, WWW. It contains hypertext links or highlighted keywords and images that lead to related information. A collection of linked web pages that has a common theme or focus is called a website. એટલે કે એક સાથે ઘણા બધા વેબ પેજીસ ભેગા મળીને જે બનાવે છે તેને આપણે વેબસાઇટ કહીશું. એટલે કે વેબસાઇટ જે છે એ અલગ અલગ વેબ પેજીસનું કલેક્શન છે. અહીંયા અલગ અલગ વેબ પેજીસ એટલે કોઈ એક સબ્જેક્ટ ઉપરના અલગ અલગ વેબ પેજીસ. કે આપણે સપોઝ ડાયોડની વાત કરીએ તો ડાયોડ સંબંધિત જેટલી માહિતી હશે તેના જેટલા વેબ પેજીસ હશે તે બધા ભેગા થઈને તેના રિલેટેડ કોઈ સાઇટ બનાવશે. હવે આપણે જ્યારે કોઈ પણ વેબસાઇટ ખોલીએ, ઓપન કરીએ ત્યારે તેમાં તેનું ફ્રન્ટ પેજ આપણને સૌપ્રથમ જોવા મળે છે. તો આ જે મેઇન પેજ જેને કહેવામાં આવે છે તેને આપણે તેનું હોમ પેજ કહીશું. એટલે કે હોમ પેજ ઉપરથી આપણે અન્ય પેજ ઉપર જઈ શકાય છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે http:// www.google.co.in. તો અહીંયા જે HTTP છે તેને કહેવાશે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ અથવા સિમ્પલી હાઇપર ટેક્સ્ટ. ત્યારબાદ વર્લ્ડ વાઇડ વેબ એટલે WWW છે, ગૂગલ અને .co.in. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી છેલ્લે .in જે આપેલું છે તે સાઇટનું ડોમેન નેમ નક્કી કરે છે. અન્ય એક આપણે સ્ટ્રક્ચર જોઈએ, સ્ટ્રક્ચર ઓફ અ યુનિફોર્મ રિસોર્સ લોકેટર એટલે કે URLનું સ્ટ્રક્ચર. તો અહીંયા આપણને HTTP જે પ્રોટોકોલ છે તે બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ ડોમેન નેમ છે જે www.chicagosymphony.org છે. તો .org સુધીનું છે તે ડોમેન નેમ છે. ત્યારબાદ તેનો પાથ નેમ આપેલો છે કે .org પછી કે આપણે જે વસ્તુ જોઈએ છે તે ક્યાં છે તો તેનો પાથ આપેલો છે .org પછી સ્લેશ કરીને સિવિક કોન્સર્ટ્સ /index.htm તે એનો પાથ છે અને ત્યારબાદ જે તે ફાઇલનું નામ હોય છે. તો આ રીતે URLનું સ્ટ્રક્ચર આપણે જોયું. આપણને ખ્યાલ છે કે વેબનો અત્યારે સૌથી વધારે ઉપયોગ થાય છે. તો વેબ શું લેવાને શા માટે પોપ્યુલર છે તે આપણે જોઈએ. ઇઝી ટુ યુઝ એટલે કે આપણી પાસે જો ઇન્ટરનેટ અને કોઈ પણ કોમ્પ્યુટર, લેપટોપ અથવા મોબાઈલ જેવું કોઈ ડિવાઇસ હોય તો આપણે ઇઝીલી તેને એક્સેસ કરી શકીએ છીએ. ઇઝી ટુ નેવિગેટ, કમ્બાઇન્સ વર્ડ્સ, ગ્રાફિક્સ, સાઉન્ડ, વિડીયો. એટલે કે વેબની મદદથી આપણે દરેક પ્રકારની માહિતી મેળવી શકીએ છીએ. આપણે ઓડિયો ફોર્મમાં જોતી હોય, સાઉન્ડ ફોર્મમાં, તે પણ કોઈ પિક્ચરના સ્વરૂપમાં જોતી હોય તો તે પણ મળી શકે છે. અને વિડીયો ફોર્મેટમાં જોતી હોય તો તે પણ આપણે મેળવી શકીએ છીએ. ઇઝી ટુ પબ્લિશ એટલે કે પબ્લિશ કરવા માટે પણ સરળ છે. રીચ લાર્જર ઓડિયન્સ એટલે કે એક જ જગ્યાએ કોઈ ઇન્ફોર્મેશન શેર કરીએ તો તે ઓડિયન્સમાં, લાર્જર ઓડિયન્સ એટલે કે ઘણા બધા લોકોમાં તે પબ્લિશ થઈ શકે છે અથવા ત્યાં સુધી આપણે એને પહોંચાડી શકીએ છીએ. હવે જોઈએ વેબ અને ઇન્ટરનેટ વચ્ચેનો તફાવત એટલે કે વેબ વર્સિસ ઇન્ટરનેટ. વોટ ઇઝ ધી રિલેશનશિપ બિટવીન ધી વેબ એન્ડ ધી ઇન્ટરનેટ. તો ઇન્ટરનેટ જે છે તે ફિઝિકલ કોમ્પોનન્ટનું બનેલું છે. એટલે કે ઇન્ટરનેટના જોડાણ માટે કોમ્પ્યુટર્સ, નેટવર્ક અને સર્વિસની જરૂર પડે છે. ધી ઇન્ટરનેટ કનેક્ટ્સ થાઉઝન્ડ્સ ઓફ કોમ્પ્યુટર્સ એક્રોસ ધી વર્લ્ડ, but it is the web that allows communication to occur.
કે ઇન્ટરનેટ જે છે તે જે વર્લ્ડ લેવલના અથવા જે ઘણા બધા કોમ્પ્યુટર છે તેને એકબીજા સાથે સાંકળવાનું કામ કરે છે, જોડાણ કરવાનું કામ કરે છે. પરંતુ આપણે જો તેનું જોડાણ થઈ ગયા પછી આપણે તેને એક્સેસ કરવું હોય, એટલે કે કોમ્યુનિકેશન તે વચ્ચે કરવું હોય, તો આપણે વેબની જરૂર પડે છે. એટલે આ ઇન્ટરનેટ અને વેબ વચ્ચેનો મેઇન ડિફરન્સ છે. આપણે ઇન્ટરનેટ જોયું, ત્યારબાદ વેબ શું છે તે જોયું. હવે વેબ પછી આવે છે બ્રાઉઝર, અથવા તેને આપણે વેબ બ્રાઉઝર પણ કહી શકીએ. તો વન્સ યુ હેવ યોર ઇન્ટરનેટ કનેક્શન, then you need special software called a browser to access the web. એટલે કે આપણી પાસે કમ્પ્યુટર છે, તેમાં આપણે ઇન્ટરનેટનું કનેક્શન લઈ લીધું. આટલું થઈ ગયા પછી આપણે ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે ઓકે છીએ. આટલું થઈ ગયા પછી આપણે એક સોફ્ટવેરની જરૂર પડે છે એક્સેસ કરવા માટે, જેનું નામ છે બ્રાઉઝર અથવા વેબ બ્રાઉઝર. Web browsers are used to connect you to remote computers, open and transfer files, display text and images. એટલે વેબ બ્રાઉઝરની મદદથી આપણે અન્ય કોમ્પ્યુટરને પણ આપણી સાથે માહિતીની આપ-લે કરી શકીએ છીએ. આપણી જે ફાઇલ્સ હોય તેનું શેરિંગ કરી શકીએ છીએ, અથવા કોઈપણ પ્રકારની માહિતી મોકલી શકીએ છીએ અને મેળવી શકીએ છીએ. વેબ બ્રાઉઝર એક પ્રકારનો સ્પેશિયલાઇઝ પ્રોગ્રામ છે. વેબ બ્રાઉઝરના આપણે ઉદાહરણ જોઈએ તો નેટસ્કેપ નેવિગેટર છે, અથવા સિમ્પલી નેવિગેટર કહેવામાં આવે છે. ઇન્ટરનેટ એક્સપ્લોરર છે. વેબ બ્રાઉઝર ઘણા બધા છે, જેમાંથી પોપ્યુલર જે 4-5 વેબ બ્રાઉઝર છે તેના લોગો અહીંયા બતાવેલા છે, જે ટોપ 5 તરીકે કહેવાય છે. તેમાં સૌથી ઉપર જે રેડ કલરનો જે લોગો બતાવવામાં આવ્યો છે તે છે ઓપેરા બ્રાઉઝરનો છે. ત્યારબાદ મોઝિલા, ત્યારબાદ ગૂગલ અને ઇન્ટરનેટ એક્સપ્લોરર અને સફારી. તો આ જે 5 બ્રાઉઝર છે તે વધારે પોપ્યુલર છે. હવે વાત કરીએ દરેક બ્રાઉઝર વિશે. તો સૌપ્રથમ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર. is a series of graphical web browsers developed by Microsoft and included as part of the Microsoft Windows. એટલે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે તે માઇક્રોસોફ્ટ દ્વારા તેનું ડેવલપ કરવામાં આવ્યું હતું. તેની હિસ્ટ્રી જોઈએ તો તેની શરૂઆત 1995માં થઈ હતી. ત્યારબાદ છે મોઝિલા ફાયરફોક્સ. એ પણ એક પ્રકારનો ફ્રી અને ઓપન સોર્સ વેબ બ્રાઉઝર છે, અને તે મોઝિલા કોર્પોરેશન એટલે કે મોઝિલા એપ્લિકેશન દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેની શરૂઆત 9 નવેમ્બર 2004 એટલે કે વર્ષ 2004માં શરૂઆત કરવામાં આવી હતી. એટલે આની ઉપરથી આપણે કહી શકીએ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર તે સૌથી જૂનું બ્રાઉઝર છે, કે જે 1995માં હતું, જ્યારે મોઝિલા છે તે 2004માં આવ્યું હતું. અન્ય બ્રાઉઝરમાં ગૂગલ ક્રોમ ઇઝ અ વેબ બ્રાઉઝર ડેવલપ બાય ગૂગલ. તેનું ડેવલપમેન્ટ ગૂગલ દ્વારા તેના વેબ કિટ લેઆઉટ એન્જિન દ્વારા કરવામાં આવ્યું હતું. તે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે તેનું ફર્સ્ટ બીટા વર્ઝન હતું, અને તેની શરૂઆત 2 સપ્ટેમ્બર 2008 એટલે કે વર્ષ 2008માં આવ્યું હતું. પરંતુ પબ્લિક સ્ટેબલ એટલે કે પબ્લિકમાં ડિસેમ્બર 2008માં આવ્યું હતું એક્સેસ કરવા માટે. ત્યારબાદ છે સફારી. સફારી ઇઝ અ ગ્રાફિકલ વેબ બ્રાઉઝર ડેવલપ બાય એપલ એન્ડ ઇન્ક્લુડેડ એઝ અ પાર્ટ ઓફ ધી મેક ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે સફારીનું ડેવલપ છે તે એપલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેની હિસ્ટ્રી જોઈએ તો તેની શરૂઆત 7 જાન્યુઆરી 2003 એટલે કે 2003 વર્ષમાં તે આવ્યું હતું ઓન ધી કંપનીઝ મેક ઓએસ એક્સ ઓપરેટિંગ સિસ્ટમ.
તો આ વાત કરીએ આપણે વેબ બ્રાઉઝરની. હવે જોઈએ વેબસાઇટ. તો આગળ આપણે વાત કરી તે મુજબ વેબસાઇટ છે તે કોઈ એક ફિલ્ડ વિશેના અલગ અલગ વેબ પેજનું કલેક્શન છે, એટલે કે સેટ ઓફ રિલેટેડ વેબ પેજીસ. કોઈ એક ટોપિક અથવા વિષય ઉપરના સંબંધિત વેબ પેજીસનું કલેક્શન એટલે વેબસાઇટ. A website is hosted on at least one web server. કે વેબસાઇટ છે તે એટલીસ્ટ ઓછામાં ઓછું એક તેનું એ સર્વર હોય છે, જેને વેબ સર્વર કહેવામાં આવે છે, કે ત્યાંથી તમે અન્ય કોમ્પ્યુટર દ્વારા તે સર્વરમાંથી તે વેબસાઇટને એક્સેસ કરી શકાય છે. All publicly accessible websites from the World Wide Web. Web pages are accessed with the Hypertext Transfer Protocol HTTP. એટલે વેબ પેજીસની જે લેંગ્વેજ છે તે હાઇપરટેક્સ લેંગ્વેજ છે અને તે HTTP પ્રોટોકોલ દ્વારા આપણે વેબ પેજીસને એક્સેસ કરી શકીએ છીએ. એટલે મિત્રો આપણે જ્યારે કોઈ વેબસાઇટ લખતા હોય છે, એટલે જ્યારે આપણે URL લિંકમાં જોઈએ ત્યારે સૌપ્રથમ આપણને HTTP સેમિકોલોન એવું જોવા મળે છે. એટલે કે વેબસાઇટ છે અથવા વેબ તે આ પ્રોટોકોલ દ્વારા એક્સેસ થઈ શકે છે. કેટલીક વેબસાઇટના નામ. વેબસાઇટ ઘણી બધી હોય છે. કેટેગરી વાઇઝ અહીંયા વેબસાઇટના નામ આપેલા છે, જેવી રીતે કે ગવર્મેન્ટ વેબસાઇટ, એજ્યુકેશનલ વેબસાઇટ, કોમર્શિયલ વેબસાઇટ, હેલ્થ અને બ્યુટી રિલેટેડ વેબસાઇટ, આર્ટ અને એન્ટરટેનમેન્ટ રિલેટેડ વેબસાઇટ. એટલે આ કેટેગરી વાઇઝ વેબસાઇટના નામ છે. હવે વાત કરીએ સર્ચ એન્જિનની. તો સર્ચ એન્જિન એટલે શું? ફોર સર્ચિંગ ઇન્ફોર્મેશન ઓન ધી ઇન્ટરનેટ. એટલે કે ઇન્ટરનેટ ઉપરથી આપણને કોઈપણ ફિલ્ડ વિશેની માહિતી મેળવવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તેને સર્ચ એન્જિન કહેવામાં આવે છે. કેટલાક સર્ચ એન્જિનના નામ અહીંયા આપેલા છે: ગૂગલ, યાહૂ અને અલ્ટાવિસ્ટા. આપણે સ્ક્રીન ઉપર જે ઇમેજ જોઈએ છે તેમાં દરેક ઘણા બધા સર્ચ એન્જિન બતાવેલા છે તેના લોગો વાઇઝ. સૌપ્રથમ ઉપર જે છે તે છે ગૂગલ સર્ચ એન્જિન, ત્યારબાદ યાહૂ સર્ચ એન્જિન, અલ્ટાવિસ્ટા, AOL, આસ્કરીવર, ઇન્કટોમી, એક્ઝાઇટ, MSN, નેટસ્કેપ. તો આટલા સર્ચ એન્જિન છે. આપણે વાત કરીએ ગૂગલ વિશેની, ગૂગલ સર્ચ એન્જિન વિશેની. ગૂગલ એક મોસ્ટ પોપ્યુલર સર્ચ એન્જિન છે વર્લ્ડ લેવલનું. યુઝર કેન સર્ચ ફોર એની ઇન્ફોર્મેશન બાય રાઇટિંગ વોટ હી ઓર શી ઇઝ લુકિંગ ફોર ઇન ધી સર્ચ ટેક્સ્ટ બોક્સ. એટલે કે ગૂગલ સર્ચ એન્જિનની મદદથી આપણે કોઈપણ વિષયની માહિતી જોતી હોય તો ગૂગલનું જે ટેક્સ્ટ બોક્સ હોય છે એના જે મેઇન પેજ ઉપરનું, તેની અંદર આપણે તે વિષયનું અથવા જેની વિશે આપણે સર્ચ કરવું હોય તેનું આપણે નામ લખવાનું હોય છે અને તે વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. ગૂગલ કેન વ્યૂ ધી સર્ચ ઇન્ફોર્મેશન એઝ અ વેબ પેજીસ, પિક્ચર્સ એન્ડ there is a part for maps, YouTube and news. એટલે કે ગૂગલ એવી ફેસિલિટી પણ પ્રોવાઈડ કરે છે કે આપણે કોઈ વ્યક્તિ અથવા વસ્તુનું જે નામ લખ્યું હોય છે તો તેના વિશેની તે દરેક પ્રકારની ઇન્ફોર્મેશન પૂરી પાડે છે. એટલે કે તેના રિલેટેડ વેબ પેજીસ, તેના રિલેટેડ જે કોઈ પિક્ચર્સ, ફોટોગ્રાફ્સ હોય છે તે, અથવા કોઈ એવી જગ્યા હોય તો તેના રિલેટેડ મેપ્સ એટલે કે નકશા, યુટ્યુબ ઉપર પણ તેની માહિતી હોય તો તે પણ આપણને બતાવે છે, અથવા તેની વિશેના કોઈ ન્યૂઝ સમાચાર હોય તો તે પણ આપણને બતાવે છે. ગૂગલ જે છે તેનું પોતાનું એક અલગથી
તે ઈમેલ એપ્લિકેશન પ્રોવાઈડ કરે છે ગૂગલની, જેનું નામ છે ગૂગલ મેલ અથવા શોર્ટમાં તેને કહેવામાં આવે છે જીમેલ. તો સ્ક્રીન ઉપર જે આપણને ઇમેજ જોવા મળે છે તે ગૂગલ સર્ચ એન્જિનની છે. એટલે આપણે કોઈપણ બ્રાઉઝરની અંદર ગૂગલ સર્ચ એન્જિનમાં જ્યારે ઓપન કરીએ ત્યારે આપણને સૌપ્રથમ આ રીતની ઇમેજ જોવા મળે છે. તો ઇમેજમાં આપણે જોઈ શકશું કે અહીંયા જે ટેક્સ્ટ બોક્સ બતાવેલું છે ત્યાં આપણે જે કોઈ વસ્તુ વિશે માહિતી મેળવવાની હોય છે તે આપણે અહીંયા લખવાની હોય છે. તે લખ્યા પછી આપણે ગૂગલ સર્ચ ઉપર ક્લિક કરવાથી ગૂગલ આપણને તે વિશેની માહિતી પૂરી પાડશે. અહીંયા જે ઉપર ઓપ્શન આપેલા છે, અહીંયા વેબ છે, ઇમેજીસ છે, મેપ્સ છે, ન્યૂઝ છે, ઓર્કુટ, બુક્સ, જીમેલ અને મોર, આટલા ઓપ્શન આપેલા છે. એટલે કે આપણે જે કોઈ સપોઝ આપણે ટ્રાન્ઝિસ્ટર એવું લખીએ તો ટ્રાન્ઝિસ્ટર વિશે આપણે જો વેબ ઉપર માહિતી જોતી હોય તો અહીંયા વેબ ઉપર ક્લિક કરીને અથવા ડાયરેક્ટ અહીંયા જ્યારે વેબ સિલેક્ટ કરેલું હોય ત્યારે આપણે ગૂગલ સર્ચ આપીએ તો આપણને વેબ ઉપરની દરેક માહિતી મળે છે. હવે જો આપણે ટ્રાન્ઝિસ્ટર ટોપિક ઉપર આપણે ફક્ત તેના ઇમેજીસ જોતી હોય તો આપણે સર્ચ કરતાં પહેલાં આપણે ઇમેજીસ ઉપર ક્લિક કરવાનું હોય છે. તે ક્લિક કર્યા પછી અહીંયા આપણા વિષયનું ટૉપિકનું નામ લખી અને ગૂગલ સર્ચ કરવાનું હોય છે. એટલે ફક્ત આપણને તે ટૉપિક ઉપરની ઇમેજીસ જ જોવા મળશે. તેવી જ રીતે આપણે જો કોઈ મેપ્સ જોવાય તો આપણે અહીંયા ક્લિક કરીને જોઈ શકીએ છીએ. જીમેલ છે, એટલે કે આપણે જીમેલમાં આપણું એકાઉન્ટ ઓપન કરીને જોવું હોય અથવા લોગિન થવું હોય તો આપણે જીમેલ ઉપર ક્લિક કરી શકીએ છીએ. તો આ રીતે આપણને ગૂગલ અલગ અલગ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. હવે આ પેજમાં જે બતાવવામાં આવ્યું છે તેની ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સ્ટ બોક્સની અંદર ફક્ત કમ્પ્યુટર ગેમ્સ એવું જ લખેલું છે, જ્યારે ગૂગલ છે તે આપણને કમ્પ્યુટર ગેમ્સ રિલેટેડ જે કોઈ પણ માહિતી છે તે દરેક નીચે બતાવેલી છે. જેવી કે કમ્પ્યુટર ગેમ્સ ફ્રી ડાઉનલોડ, કમ્પ્યુટર ગેમ્સ ફ્રી ડાઉનલોડ ફૂલ વર્ઝન, કમ્પ્યુટર ગેમ્સ ફોર કિડ્સ, ડાઉનલોડ ક્રિકેટ ફ્રી, એટસેટ્રા એટસેટ્રા. એટલે કે આપણે કોઈપણ ટૉપિક ગૂગલમાં લખશું એના ટેક્સ્ટ બારમાં તો ગૂગલ આપણને કદાચ ખ્યાલ હોય કે ન હોય પણ ગૂગલમાં તેના દરેક પરિણામો આપણને બતાવશે. જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કમ્પ્યુટર ગેમ્સ છે તો તેની સાથે સંકળાયેલા જેટલા પરિણામ છે તે આપણે જોઈ શકીએ છીએ અને ત્યારબાદ આપણને જેની જરૂર હોય તેની ઉપર આપણે ક્લિક કરી અને આગળ વધી શકીએ છીએ. હવે આપણે કમ્પ્યુટર ગેમ સર્ચ કર્યા પછી આપણે અત્યારે તેને વેબમાં સર્ચ કર્યું છે તે માટે આપણને આ રીતનું પેજ જોવા મળશે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ફક્ત ઇમેજીસ માટેનું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આગળના એક્ઝામ્પલમાં અહીંયા વેબ ઉપર સર્ચ કરેલું હતું. ગૂગલ સર્ચ જે છે તે આપણે વેબમાં સર્ચ કરાવ્યું હતું. તેટલા માટે આપણને બધી જ ઇન્ફોર્મેશન અહીંયા હતી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધી વેબ એવું લખેલું છે. હવે આપણે ફક્ત જો ઇમેજ સર્ચ કરવી હોય તો અહીંયા ઓપ્શનમાં ઇમેજ છે તે બોલ્ડ કરેલી છે બ્લેક અક્ષરથી, એટલે કે આપણે ફક્ત ઇમેજ સર્ચ કરાવીએ છીએ. અહીંયા જ્યારે આપણે ઇમેજ ઉપર સર્ચ કરીશું ત્યારે ગૂગલનું જે આ સ્ક્રીન છે તે સર્ચ ઇમેજીસમાં આવી જશે. આટલું કર્યા બાદ આપણે જે કોઈ ટૉપિક વિશે ઇમેજ સર્ચ કરવાની હોય છે તેનું નામ અહીંયા આપણે લખીએ છીએ. અહીંયા આપણે અત્યારે ડિફોરેસ્ટેશન ઇન ઇન્ડિયા એવું લખેલું છે. આવું લખ્યા બાદ અહીંયા આપણે સર્ચ ઇમેજ ઉપર ક્લિક કરશું. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે ફક્ત ઇમેજ જ સર્ચ કરાવી હતી. તો એ માટે આપણી સામે ડિફોરેસ્ટેશન ઇન ઇન્ડિયાને સંબંધિત જે કોઈ ઇમેજીસ છે એટલે કે ફોટોગ્રાફ છે તે અહીંયા
બતાવવામાં આવ્યા છે, અલગ અલગ ઇમેજીસ છે. તો આ સાથે આજનું આપણું આ સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આભાર.